ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણી યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન ગુરુમાં આપ સર્વનું સ્વાગત છે. મારું નામ વેગડા કુલદીપ. હું શ્રી કાંસાબળ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આપણા આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ તો માત્ર ને માત્ર એટલો જ છે કે મારા વિદ્યાર્થીઓ જે આનાથી શીખે અને અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. કારણ કે હવે ગવર્મેન્ટે દરેક શાળાઓમાં સ્માર્ટ ટીવી આપી જ દીધા છે, જેથી કરીને એક શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થી છે સતત શીખતો રહે. હવે આપણે જોઈએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સંવૃત્તતા. આપણે પૂર્ણ સંખ્યા માટે તો જોઈ ગયા, પૂર્ણ સંખ્યામાં કેવું હોય. હવે પૂર્ણાંક સંખ્યા માટે સંવૃત્તતા આપણે જેવું પૂર્ણ સંખ્યામાં જોયું કે સરવાળા માટે પૂર્ણ સંખ્યા છે એ સંવૃત્ત છે, બાદબાકી માટે સંવૃત્ત નથી, કારણ કે એમાં જવાબમાં કંઈક જુદો જવાબ આવે છે, અહીંયા પૂર્ણ સંખ્યા આવતી નથી. ગુણાકાર માટે પૂર્ણ સંખ્યા છે એ સંવૃત્ત છે અને ભાગાકાર માટે પૂર્ણ સંખ્યા એ સંવૃત્ત નથી. એવી જ રીતે પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ આપણે સંવૃત્તતા જોવાની છે. તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરશું સરવાળા માટે સંવૃત્તતા. સંવૃત્તતા એટલે એ આપણે જોયું છે. સંવૃત્તતા એટલે શું? તો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો, જો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈએ અને એનો સરવાળો કરીએ અને એ જો આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે, પૂર્ણાંક સંખ્યા જ મળવી જોઈએ, એના સિવાયની કોઈ સંખ્યા હોય તો એ ના, પૂર્ણાંક સંખ્યા જ મળે તો કહી શકાય કે પૂર્ણાંક સંખ્યા સરવાળા માટે સંવૃત્ત છે. પૂર્ણાંક સંખ્યામાં આવે કઈ કઈ? તો કે પૂર્ણાંક સંખ્યા છે એમાં આવશે ઋણ પૂર્ણાંકો, ધન પૂર્ણાંક અને શૂન્ય. આ ત્રણેય સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યાઓમાં આવે. હવે આપણે આના ઉદાહરણો જોઈએ અલગ અલગ. કોઈ પણ સંખ્યા લઈ, ધારો કે આપણે -7 અને +10 એક ઋણ પૂર્ણાંક લીધો છે, એક ધન પૂર્ણાંક લીધો છે, એનો બેનો સરવાળો કરવાનો છે. તો અહીં બેનો સરવાળો કરીએ એટલે પહેલા શું જોવાનું હોય? ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક હોય તો બંનેની નિશાની જોવાની. બંનેની નિશાની જો જુદી જુદી હોય તો બાદબાકી કરવાની, અને જો બંનેની નિશાની સરખી હોય તો સરવાળો કરવાનો. અહીંયા બંનેની નિશાની, આ ઋણ પૂર્ણાંક છે, આ ધન પૂર્ણાંક છે, એટલે બંનેની નિશાની થશે જુદી જુદી. એટલે શું થશે? તો કે 10 માંથી 7 જાય એટલે વચ્ચે કેટલા? તો કે 3. હવે જે 3 આવે છે એ કેવા આવે? ધન પૂર્ણાંક આવે કે ઋણ પૂર્ણાંક? એના માટે શું કરવાનું? તો કે જે અહીંયા બે આંકડા છે એ આંકડા જોવાના કે કયો આંકડો મોટો છે. અહીંયા 10 નો આંકડો મોટો છે, સંખ્યા નથી જોવાની. હમણાં બીજું ઉદાહરણ લેશું એટલે ખબર પડી જાય. સંખ્યા નથી જોવાની, આંકડો જોવાનો. જે આંકડો મોટો, અંક મોટા, એની નિશાની કરવાની. 10 ના અંક મોટા છે એટલે આને જો એની આગળ પ્લસની નિશાની છે તો +3 એ આપણો જવાબ આવશે. ધારો કે આપણે બીજું એક ઉદાહરણ લઈએ, 5 વત્તા -18 આવે. બે નિશાની પેલા જોઈએ, આ પ્લસ ની આગળ કઈ નિશાની ન હોય એટલે પ્લસ હોય, અને આ છે માઇનસ, એટલે એક ધન પૂર્ણાંક છે, એક ઋણ પૂર્ણાંક છે, એટલે થશે શું? તો કે બાદ બાકી થશે. એટલે 18 માંથી 5 જાય એટલે વધશે કેટલા? તો કે 13 વધશે. હવે જે 13 વધે છે એ કેવા વધે? તો અહીંયા આંકડો જોઈએ. જો સંખ્યામાં 5 મોટા છે -18 કરતા, 5 છે એ મોટા છે, પણ આપણે એ મોટી સંખ્યા નથી લેવાની, જે આંકડો મોટો હોય. અહીંયા 18 માં આંકડો મોટો છે તો આ આવ્યું છે -13. ધારો કે આપણે બે ઋણ પૂર્ણાંકો લઈએ,
-9 વત્તા -12. હવે બંને ઋણ પૂર્ણાંક છે એટલે બેની નિશાની છે કેવી આવી તો કે બંનેની નિશાનીઓ છે એ સમાન છે, બે ઋણ પૂર્ણાંક છે તો અહીંયા કરવાનો થશે સરવાળો 12 ને 9 21. 12 મોટા છે એટલે અહીંયા છે -12 નો અંક છે એ મોટો છે. ખરેખર આ બેમાં મોટી સંખ્યા -9 છે પણ આંકડા કેના મોટા છે આપણે એ જ જોવાનું છે. તો 12 મોટા છે એટલે -21. ધારો કે હવે બે ધન પૂર્ણાંકો લઈએ 9 + 18. આ બે ધન પૂર્ણાંક છે એટલે થશે હું સરવાળો 9 ને 18 27. હવે -21 + 21 બે સંખ્યાઓ સમાન છે પણ એક ધન પૂર્ણાંક છે અને એક ઋણ પૂર્ણાંક છે. તો આનો જવાબ આવી છે પેલા તો એક પ્લસ છે એક માઇનસ એટલે કરવાનું શું થાય તો કે બાદબાકી કરવાની થાય એટલે 21 માંથી 21 જાય તો 0. 0 ની આગળ આપણે પ્લસ કે માઇનસ કઈ લખતા નથી. આ બે વિરોધી સંખ્યા છે ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક. તો બે સમાન આંકડા હોય તો એકબીજાની કેવી સંખ્યાઓ કહેવાય વિરોધી સંખ્યા. અને વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા કેવો આવતો હોય શૂન્ય જ આવતો હોય. હવે અહીંયા આપણે જોઈએ તો જો એક ઋણ પૂર્ણાંક લીધો છે એક ધન પૂર્ણાંક લીધો છે જવાબ આવ્યો છે ધન પૂર્ણાંક. આ બધાય કેવા છે તો કે બધી પૂર્ણાંક સંખ્યાઓ છે એમાં એક ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક જવાબ આવ્યો છે આપણો ઋણ પૂર્ણાંક. તો એ પણ કેવા છે તો કે પૂર્ણાંક સંખ્યા છે એટલે આપણે બધાય જવાબ જોઈએ જો -13 છે -21 છે 27 છે 0 છે આ બધાયનો સમાવેશ કેમાં થાય તો કે પૂર્ણાંક સંખ્યાઓમાં જ થાય. માટે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સંવૃત છે. પૂર્ણાંક સંખ્યાઓ છે એ સરવાળા માટે કેવી છે તો કે સંવૃત છે. હવે આપણે સરવાળા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે એવું જોયું. હવે બાદબાકી માટે સંવૃતતા. તો અહીંયા પણ એ તો જો બે પૂર્ણાંક સંખ્યા લઈએ અને એની બાદબાકી કરીએ અને જો જવાબમાં આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે તો આપણે એવું કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ છે એ બાદબાકી માટે કેવી છે સંવૃત છે. એટલે અહીંયા શું કરવાનું થાય તો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી જો પૂર્ણાંક સંખ્યા જ મળે તો કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી માટે સંવૃત. અપૂર્ણાંક સંખ્યાઓમાં આપણે જાણીએ છીએ કે શું આવે પૂર્ણાંક સંખ્યાઓમાં તો કે ધન પૂર્ણાંકો આવે ઋણ પૂર્ણાંક આવે અને શૂન્ય આવે એટલા આવે છે. આપણે અલગ અલગ સંખ્યાઓના ઉદાહરણ લઈ અને જોઈએ. જો આપણો જવાબ છે વાલે વખતે પૂર્ણાંક સંખ્યા જ આવે દર વખતે પૂર્ણાંક સંખ્યા જ આવે તો આપણે કહી શકીએ કે બાદબાકી માટે પૂર્ણાંક સંખ્યાઓ છે એ સંવૃત છે. 7 -5. હવે જઈએ આવું થતું હોય કૌંસની અંદર બાદબાકીની નિશાની હોય એની બાયણે પણ બાદબાકીની નિશાની હોય તો અહીંયા બાદબાકી વડે આ કૌંસ ખોલવાનો થાય એટલે માઇનસ પ્લસ થશે અને 5 હશે. અહીંયા બે નિશાનીઓનો થાય છે શું ગુણાકાર. હવે 7 અને 5 નો સરવાળો કરીએ એટલે કેટલો જવાબ આવશે
તો કે 12. એટલે આપણે લીધો તો એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક. આપણી પાસે જવાબ આવ્યો છે એ પણ કેવો આવ્યો છે તો કે ધન પૂર્ણાંક. એટલે ત્રણેય સંખ્યાઓ કેવી છે તો કે પૂર્ણાંક સંખ્યાઓ. -9 -21. તો અહીં બે નિશાનીઓ કેવી છે તો કે બંને નિશાનીઓ સમાન છે. એટલે કરવાનું શું થશે તો કે સરવાળો. 21 અને 9 નો સરવાળો કરીએ એટલે એ આવે 30. પછી 30 ની નિશાની સમયે શું જોવાનું તો કે આ બંનેમાંથી કયો આંકડો મોટો છે તો કે 21 છે એ મોટા છે. એટલે આની નિશાની આવી છે -30. અહીંયા પણ આપણે જે જવાબ આવે છે એ કેવી સંખ્યા મળે છે પૂર્ણાંક સંખ્યા જ મળે છે. -27 -58. તો અહીંયા પહેલા શું કરવું પડે આ કાઉન્સ ખોલવું પડે. એટલે આ -27 આ માઇનસ માઇનસ પ્લસ થશે 58. હવે તો કે 27 માંથી 58 બાદ કરીએ તો એક પ્લસ છે અને એક માઇનસ છે. તો શું કરવું જોઈએ તો કે બાદ બાકી થાય. એટલે 58 માંથી 27 જાય એટલે કેટલા વધશે તો કે 1 અને 3 31 વધે. અહીંયા જોઈએ તો કે 58 ની આગળ જે છે એ શેની નિશાની છે પ્લસની, કારણ કે 58 મોટા છે, મોટો આંકડો છે. એટલે અહીંયા આવશે +31 અને પ્લસની નિશાની કરવાની ના હોય. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈએ અને એની બાદબાકી કરીએ તો આપણને જવાબમાં શું મળે છે તો કે પૂર્ણાંક સંખ્યા જ મળે છે. માટે આપણે કહી શકીએ કે બાદબાકી માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત છે. બાદબાકી માટે પૂર્ણાંક સંખ્યાઓ કેવી છે તો કે સંવૃત. સરવાળા અને બાદબાકી માટે પૂર્ણાંક સંખ્યાઓની સંવૃતતા જોઈ. હવે આપણે ગુણાકાર માટે જવાનું છે. ગુણાકાર માટે સંવૃતતા. સંવૃતતાનો અર્થ પહેલા તો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે તો કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકાર માટે સંવૃત. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈએ અને એનો આપણે ગુણાકાર કરીએ. જો આપણને જવાબમાં જે પૂર્ણાંક સંખ્યા જ મળે તો આપણે કહી શકીએ કે ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ છે એ સંવૃત સંખ્યાઓ છે. હવે ગુણાકારમાં કઈ પેલા તો પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યા આવી છે તો કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને આવશે શૂન્ય. એટલે ત્રણ સંખ્યામાંથી જ કોઈ એક સંખ્યા આપણો જવાબ આવવો જોઈએ તો આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ છે એ સંવૃત છે ગુણાકાર માટે. જોઈએ આપણે ઉદાહરણ. -7 × 8 7 × 56. ગુણાકારમાં શું જોવાનું તો કે જો બેયમાંથી કોઈ એકની નિશાની માઇનસની હોય તો આપણો જવાબ આવશે એ ઋણ પૂર્ણાંક આવશે, એટલે -56. બીજું ઉદાહરણ લઈએ. -3 × -11. 11 કરી પેલા તો ગુણાકારમાં ગુણાકાર જ કરી નાખવાનો છે. 11 તેરી
33 પછી નિશાનીઓ જોવાની. જો બે માઇનસ ની નિશાની છે, જો બંને ઋણ પૂર્ણાંક હોય તો જવાબ છે એ આપણો ધન પૂર્ણાંક છે. એટલે અહીંયા જવાબ હોય છે +33. આપણે શૂન્ય સાથે ગુણાકાર જોઈએ. 9 × 0. કોઈ પણ સંખ્યાનો શૂન્ય વડે ગુણાકાર કરીએ તો જવાબમાં શું આવશે? તો કે શૂન્ય જ આવશે. આ આપણે જોઈએ છીએ કે જો આ -56, 33, 0 આ બધા છે જવાબ આપણા કેવી સંખ્યાઓ છે? તો કે ઋણ પૂર્ણાંક છે, ધન પૂર્ણાંક છે અને શૂન્ય છે. તો એ બધી સંખ્યાઓનો સમૂહ જે બને છે, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય, એ બધી સંખ્યાઓનો જે સમૂહ છે એને કેવી સંખ્યાઓ કહેવાય? તો કે એને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. એટલે આપણા જવાબમાં કેવી સંખ્યાઓ આવે છે? તો કે પૂર્ણાંક સંખ્યાઓ જ આવે છે. એટલે આપણે કહી શકીએ કે ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ કેવી છે? તો કે સંવૃત છે. હવે આપણે ભાગાકાર માટે સંવૃતતા જોવાની છે. ભાગાકાર માટે સંવૃતતા આપણે જોયું કે પૂર્ણાંક સંખ્યાઓ છે સરવાળા માટે, બાદબાકી માટે અને ગુણાકાર માટે, આમાં ત્રણેય ક્રિયાઓ માટે છે એ સંવૃત છે. હવે આપણે જોઈએ કે ભાગાકાર માટે સંવૃત થશે કે નહીં. પહેલા તો શું? તો કે કોઈ પણ બે સંખ્યાનો ભાગાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે તો કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકાર માટે સંવૃત છે. કોઈ પણ બે સંખ્યા લઈએ અને આપણે એનો ભાગાકાર કરીએ. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા. હવે પૂર્ણાંક સંખ્યા છે એમાં કઈ કઈ સંખ્યા છે આપણે વાત કરીએ છીએ કે આમાં ઋણ પૂર્ણાંકો આવે, ધન પૂર્ણાંક આવે અને શૂન્ય આવે. હવે આપણે કોઈ પણ આમાંથી બે સંખ્યાઓ લઈએ અને એનો ભાગાકાર કરીએ. જો આપણને પૂર્ણાંક સંખ્યા જ જવાબમાં મળે તો આપણે કહી શકીએ કે ભાગાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ છે એ સંવૃત છે. ધારો કે આપણે લઈએ છીએ -15 ભાગ્યા 5. એટલે જેમ ભાગાકાર કરવાનો છે એમ જ પહેલા તો આપણે ભાગાકાર કરવાનો છે. 15 ભાગ્યા 5 એટલે 5 તેરી 15, 0 0. તો અહીંયા જવાબ શું આવ્યો? તો કે જવાબ આપણો આવે છે 3. હવે નિશાની મૂકવા ટાણે જોવાનું કે જો બંનેમાંથી કોઈ પણ એક માઇનસ હોય તો જવાબમાં પણ માઇનસની નિશાની આવશે. એટલે આનો જવાબ આવશે -3. જેવું ગુણાકારમાં છે એવું ભાગાકારમાં છે. તો જો બંનેમાં પ્લસની માઇનસની નિશાની હોય તો જવાબ પ્લસ આવશે. જો બેમાંથી એક માઇનસ તો જવાબ માઇનસ હોય છે, અને બે પ્લસ હોય તો આપણે કરીએ છીએ દાખલા કે કઈ રીતે જવાબ આવે છે. તો પ્લસ જ જવાબ આવે છે. આપણે -18 ભાગ્યા -9. એટલે 18 ભાગ્યા પહેલા તો 9 જ કરવાના છે. 18 ભાગ્યા 9 કરીએ એટલે 9 દુ 18, 0 0. આપણો જવાબ આવે છે 2. આનો જવાબ આવે 2. હવે નિશાનીઓ જોવાની. જો અહીંયા બે કેવા છે? ઋણ પૂર્ણાંક છે. જવાબ કેવાય છે? તો કે +2. અહીંયા એટલું આપણે જોયું. જો અહીંયા બે પૂર્ણાંક સંખ્યા લીધી, જવાબમાં પણ પૂર્ણાંક સંખ્યા આવી છે. બે પૂર્ણાંક સંખ્યા લીધી તો જવાબ પણ આવ્યો છે. એ કેવો આવ્યો છે? પૂર્ણાંક સંખ્યા. પણ આ બધી સંખ્યાઓ આપણે લીધી છે એ કેવી?
તો કે એ વિભાજ્ય સંખ્યા છે. ધારો કે હવે આપણે અવિભાજ્ય સંખ્યા લઈએ 7/3 કરું, પેલા આપણે જેમ ભાગાકાર કરીએ એમ ભાગાકાર કરવાનો છે. 7 અને 3 દુ 6, 1 વધ્યો, કોઈ દી તૈરા પોઈન્ટ મૂકીને 0, 3 તેરી 9, પાછો 1 વધ્યો 0, પાછા 3 તેરી 9. એટલે આ આપણે દાખલાને ગણવાની શરૂઆત કરીએ તો આનો જવાબ આવો આવશે 2.33333 એમાં અનંત લગી હાલું જ જાય, કારણ કે દર વખતે એક્સેસ વધતી જ જાય. એટલે એ હવે અહીંયા જે જવાબ આવે છે એ આપણે પૂર્ણાંક સંખ્યા નથી. માટે આપણે એવું કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ છે એ ભાગાકાર માટે સમૃદ્ધ નથી. એટલે પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકાર માટે સમૃદ્ધ નથી.